ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં એટલે કે ગઈકાલે આપણે C3 પદ એટલે કે કેલ્વિન ચક્ર વિશેની વાત કરેલી હતી. આજે હવે આપણે આગળ બીજો જે પદ જે છે C4 પદ એના વિશે સમજવાનું છે. C4 પદ જે છે એ C3 પદ કરતાં થોડો કેવો જુદો પડે છે. તો શરૂ કરીએ C3 પદ C4 પદ. તો આજનો ટોપિક C4 પદ અથવા તો C4 પાથ પદ. હવે ગઈકાલે જે આપણે C3 પદ ભણાવેલો હતો, ઓલરેડી આપણે બે પ્રકારની વનસ્પતિઓ વિશે સમજી ચૂકેલા છીએ કે એક એવી છે વનસ્પતિ જેને આપણે C3 વનસ્પતિઓ કહીએ છીએ અને બીજી એવી વનસ્પતિ છે કે જેને આપણે C4 કહીએ છીએ. C3 વનસ્પતિઓ એવા પ્રકારની વનસ્પતિઓ છે કે જે સૌથી પહેલું જે નિપજ બનાવે છે 3 કાર્બન વાળી છે, જ્યારે C4 માં બનતી પ્રથમ નિપજ 4 કાર્બન વાળી છે. એટલે બધું આધાર જે છે કાર્બન સ્થાપન પર રાખે. એટલે પ્રશ્ન આવો પણ પૂછાય 1 માર્કમાં કે 2 માર્કની અંદર કે ભાઈ C3 પદનું નામ C3 પદ કેમ છે અથવા C4 પદને શા માટે આપણે C4 પદ કહીએ છીએ? તો એનો આન્સર આપણને ખબર હોવી જોઈએ કે C4 પદ જે છે એને C4 પદ શા માટે કહીએ છીએ. કારણ કે એનું કારણ એવું છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનથી સર્જાતી પ્રથમ નિપજ 4 કાર્બન વાળી હોય છે. અને આ નિપજનું નામ છે OAA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડ નામની પ્રથમ નિપજ જે છે એ અહીંયા બનશે. એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ કે જેને શોર્ટમાં આપણે શું કીધું છે OAA. જો આ ચેપ્ટર માટે અગત્યની બીજી વાત એ પણ છે કે ટૂંકા નામ જે છે એના પૂરા નામ, શોર્ટ ફોર્મ ના ફૂલ ફોર્મ આપણે યાદ રાખવા પડશે. એક માર્કના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે. તો ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળી નિપજ છે. C4 પદ જે છે એની અંદરની બધી ક્રિયાઓ છે, અહીંયા કઈ તબક્કા નથી, સીધી પ્રક્રિયાઓ જ આપણે આગળ વધારવાની છે. પણ એ પ્રક્રિયાઓ સમજવા માટે પહેલા આપણે સમજવું જોઈશે કે C4 પદ છે એ એક સાથે બે પ્રકારના કોષોમાં થશે. એટલે સૌથી પહેલા C4 પદના કોષો અથવા તો C4 પદની પ્રક્રિયા જે કોષોમાં થાય છે એ કોષો તો C4 પદ જે છે એ બે પ્રકારના કોષોમાં થશે. એમાં પહેલા નંબર ઉપર આપણે જોશું મધ્ય પર્ણના કોષો અને બીજા નંબર ઉપર જોશું પુલકંચુકના કોષો. પહેલા નંબર ઉપર છે મધ્ય પર્ણના કોષો અને બીજા નંબર ઉપર છે પુલકંચુકના કોષો. આવા બે અલગ અલગ પ્રકારના કોષોની અંદર C4 પદ થશે. જો C4 પદ થોડોક ઈઝી પણ પડશે કારણ કે આમાં કોઈ એટીપી ની ગણતરી હતી. ગઈકાલે આપણે એટીપી ની ગણતરી કરાવી હતી C3 પદમાં, તેવી કોઈ પણ ગણતરી અહીંયા નથી. બહુ ઈઝી પડશે, ખાલી લખાણ સમજવાનું છે. બે પ્રકારના કોષો પર્ણમાં ક્યાં આવેલા છે એ આપણે સમજવું પડશે. તો ફોર એક્ઝામ્પલ કે આ પર્ણ છે, તો પર્ણની અંદર હવે આપણે એ તો સમજી ગયા છે કે ભાઈ મધ્ય પર્ણના કોષો ક્યાં હોય? સેન્ટ્રલ ભાગ પર હોય. આ ભાગમાં મધ્ય પર્ણના કોષો મળશે. પણ હવે અહીંયા જ આપણે જોવાનું છે કે પુલકંચુકના કોષો જે છે એ ક્યાં મળશે. આ રચના જે છે એ સમજવી અગત્યની રહેશે. આપણે પર્ણ અને એટલો છેદ જે છે એ આપણે અત્યારે અભ્યાસમાં ઉપયોગમાં લેવાનો થશે. બરાબર? ઓકે, ચાલો. તો સૌથી પહેલા શું હોય કે શિરાઓ નામની રચના વનસ્પતિઓમાં આવેલી હોય કે જેમાંથી પાણી, ક્ષારો, આયનો જે છે એનું વહન થતું હોય. એટલે બે અલગ અલગ ટાઈપ થી બતાવીશ.
સેન્ટ્રલમાં આવી શિરાઓ આવેલી હોય છે, બરાબર. શિરાઓ જે છે એની ઉપરની બાજુએ પુલ કંચુકના કોષો આવેલા હોય છે. like this, આવી રીતે. તો જે પુલ કંચુકના કોષો છે ખરેખર પણ આમાં જે બતાયા પણ આવી એક રિંગ ટાઈપ થી બનેલા હોય. જો બે વ્યૂ માં બતાવું છું તમને જે મુજબ વધારે સમજાય એટલે જોજો, બરાબર. આખા ફરતેની બાજુએ આપણે પુલ કંચુક જે છે એના કોષો દોરી નાખ્યા છે અને ફરતેની બાજુએ પછી મધ્ય પર્ણના કોષો આવેલા હોય છે. એટલે ઉપરની બાજુએ શું હશે, મધ્ય પર્ણના કોષો જે છે તમને જોવા મળશે. એટલે કે અહીંયા જે પુલ કંચુકના જે કોષોની વાત કરીએ છીએ આપણે, એ પુલ કંચુકના કોષો જે છે એ પુલ કંચુકના કોષો એ મધ્ય પર્ણના કોષોની અંદરની બાજુ આવેલા છે. એટલે અહીંયા આ જે વાત કરી એ શિરાઓ છે કે જે ખાસ કરીને એક વાહક પેશી તંત્ર બનાવે છે. શું બનાવે છે? વાહક પેશી તંત્ર. ધોરણ 10 માં તમે આના વિશે ભણી ગયા છો અને આગળ ધોરણમાં પણ ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરેલો હશે કે વાહક પેશી તંત્ર જે છે એમાં જલ વાહક પેશી અને અન્નવાહક પેશીનો સમાવેશ થાય. અન્નવાહક પેશી, જલવાહક પેશી વિશે તમે જાણો છો કે શું કરે છે તો કે પાણી અને દ્રાવ્ય ક્ષારોનું વહન કરાવે. પાણી અને ઓગળેલા ક્ષારોનું શું થશે અહીંયા વહન થશે. જ્યારે અન્નવાહક પેશી જે છે એ શું કરશે તો કે તૈયાર ખોરાકનું વહન કરાવશે. એટલે કે જે ગ્લુકોઝ અહીંયા આપણે સિન્થેસિસ કરીએ છીએ, બનાવીએ છીએ. સેમ ટુ સેમ અહીંયા બી શું આવેલું છે, શિરાઓ કે જે વાહક પેશી તંત્ર બનાવશે, જલવાહક અને અન્નવાહક પ્રકારના. બ્લુ કલરના જે કોષો તમે જોવો છો જે છે આપણા પુલ કંચુકના કોષો. પુલ કંચુકના કોષો. અહીંયા જે બ્લુ કલરના કોષો દેખાય છે એ પુલ કંચુકના કોષો છે. અને બ્લેક કલરનું એક જ લેયર બનાવ્યું છે, એક જ સ્તર બનાવ્યું છે કે જેને આપણે મધ્ય પર્ણના કોષો કહીશું. બ્લેક કલર મધ્ય પર્ણના કોષો. આવી આપણી રચના જે છે એ જોવા મળે છે. પુલ કંચુક અને મધ્ય પર્ણના કોષો જે છે એ તમને જોવા મળશે. તો C4 પથ જે છે એટલે પુલ કંચુક વિશે થોડી વાત કરીએ. પુલ કંચુકના કોષો જે છે એક ક્રેન્સ પેશી રચના ધરાવે છે. ક્રેન્સ પ્રકારની પેશી રચના એટલે કે વીંટળાઈની સર્ક્યુલર રિંગ ટાઈપ વીંટી હોય ને, વીંટી કેમ ગોળ આમ વીંટળાયેલી હોય આંગળીની અંદર ફરી, એવી રચના જે છે પુલ કંચુકના કોષો ધરાવે છે. C4 પથ આ બંને પ્રકારના કોષોમાં સંયુક્ત રીતે ચાલશે.
એટલે આ બંને પ્રકારના કોષો વિશે વાત કરવી અગત્યની હતી, બરાબર, જેને આપણે જોયું. હવે આપણે ડાયરેક્ટ પદ ઉપર આગળ જશું. જો હવે આગળ થોડી વાત કરીએ. જો C4 પથની અંદર વાત કરીએ તો સૌથી પહેલા તો C4 પથ જે છે એ કેવી રીતે થાય છે મુદ્દાસર આપણે લખાવતા પણ જશું એટલે તમને થોડો ખ્યાલ મળે. તો બે પ્રકારના કોષો વિશે વાત કરેલી છે જે મુજબ આગળ કે ભાઈ બે પ્રકારના કોષો, મધ્ય વર્ણના કોષો અને કુલ કંચુકના કોષો જે છે એની અંદર આ આખી પ્રક્રિયા છે. જો તો સૌથી પહેલા એ બંને કોષો જે છે એ દોરી નાખીએ એટલે આપણે થોડી સરળતા રહેશે. તો અહીંયા આ રીતે શરૂઆતમાં આપણે જે કોષ દોરીએ છીએ આવી રીતે પહેલો કોષ મધ્ય પર્ણનો કોષ દોરશું. અને એવી રીતે બીજો કોષ કુલ કંચુકનો કોષ. તો મધ્ય પર્ણ અને કુલ કંચુક બંનેના કોષો વચ્ચે પ્લાઝ્મોડેસ્મેટા નામની રચના આવેલી હોય છે. અહીંયા જે તમે બ્લુ કલરનો કોષ જોવો છો એ મધ્ય પર્ણનો કોષ છે અને જે રેડ કલરથી દર્શાવ્યો છે એ કુલ કંચુકનો કોષ છે. ચાલો તો બે પ્રકારના કોષો આ જે છે એ છે મધ્ય પર્ણનો કોષ અથવા તો મધ્ય પર્ણના કોષો અને આ જે રીતે વાત કરી કુલ કંચુકના કોષ તો કુલ કંચુકનો કોષ, બરાબર. તો આ બે અલગ અલગ પ્રકારના કોષોની અંદર આપણો C4 પથ જે છે એ આગળ ગતિ કરશે. મધ્ય પર્ણ એન્ડ કુલ કંચુકના કોષોની અંદર આ ગતિ કરશે. ચાલો સૌથી પહેલા શું થશે તો હવે થોડો ડાયાગ્રામ જે છે ને અલગ દોરાવું છું. તમને બુકની અંદર શું ખાલી લખીને આપ્યું છે કે ભાઈ C3 એસિડ બને, C4 એસિડ બને, પણ એ ખરેખર શું બને છે ને જાણવું પડે આપણે. એટલે એના માટે હું જે નામ સહિત ડાયાગ્રામ લખાવીશ, કાઉન્સમાં લખતો હોઈશ કયા નંબરનો એસિડ છે, કેટલા કાર્બનનો એસિડ છે. ઓકે, તો સ્ટાર્ટિંગ જે છે એ C4 પથ માટે પ્રાથમિક ઇલેક્ટ્રોનનો પ્રાથમિક કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાહક જે છે એ PEP છે કે જે 3 કાર્બન ધરાવે છે. ફૂલ ફોર્મ પણ લખતા જશું,
બરાબર, એટલે આને C3 ઘટક અથવા તો 3 કાર્બન ધરાવતો ઘટક પણ કહી શકાય. પ્રોસેસ શું થાય છે અહીંયા સાથે સાથે આપણે લખતા પણ જોશું, થોડી ઘણી વધારે ખબર પડશે કેવી રીતે આકૃતિ પરથી લખી શકાય એ સમજવાનું છે આપણે. તો એ બંને જે છે એ સાથે કામ કરતા જશું, જેના કારણે થોડો વધારે પડતો ખ્યાલ આવે અને આકૃતિ પરથી આપણે લખાણ પણ લખી શકાય. બરાબર, ઓકે. તો સૌથી પહેલા શું છે વાત આપણે કરતા હતા PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. સૌપ્રથમ PEP શું નામ થશે આખું? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. બુક ની અંદર તમને ખાલી C3 લખેલું છે અથવા 3 કાર્બન વાળો એસિડ લખેલો છે. બરાબર છે, C3 એસિડ. ઓકે, ચાલો. તો બુક કરતા અહીંયા જે લખાવીશ ને બહુ ઈઝી પડશે તમને, એટલે આ મુજબ લખશો તો એ સાચું જ છે અને ક્રમબદ્ધ રીતે પ્રોસેસ છે, તેમાં તમને ક્યાંથી શરૂ કરવું એ બધી ખબર નહીં પડે. જો તો આ જે C3 ઘટક છે એ C3 ઘટક સૌથી પહેલા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ સ્વીકારશે. વાતાવરણમાંથી CO2 સ્વીકારે. જો 3 કાર્બન હતા, એક કાર્બન ઉમેરાય તો એમાં OAA નામનો 4 કાર્બન વાળો ઘટક બનશે. એટલે કે સૌપ્રથમ PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ એ વાતાવરણમાંથી એક CO2 સ્વીકારી તેમાંથી OAA એટલે કે આનું નામ શું થશે? ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવે છે, જે 4 કાર્બન વાળી નિપજ છે. શું બનાવશે? OAA ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે એ બનાવશે. બરાબર છે, ઓકે. તો PEP અને CO2. હવે CO2 જે છે એ HCO3 કેમ કે જો પાણી અંદર જમા છે, કાર્બન ડાયોક્સાઇડ પણ એડ થશે. એટલે તમને એવું લખેલું છે તમારી બુકની અંદર HCO3 અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ બે ભેગા થાય છે. અહીંયા જે CO2 ઉમેરાય છે એ HCO3 ફોર્મ થી ઉમેરાય છે અહીંયા. બરાબર છે. તો એનું કારણ એવું છે જે મુજબ વાત કરીએ H2O અને CO2 જે મુજબ આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર જોઈ ગયા છે, દેહજળની અંદર કેમ કાર્બન ડાયોક્સાઇડ H2CO3 કાર્બોનેટ બનાવતો હતો, એવી રીતે અહીંયા પણ પાણી સાથે આવી રીતે OAA બનશે, એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે બનાવશે. PEP જે છે 3 કાર્બન વાળી નિપજ છે અને OAA 4 કાર્બન વાળી નિપજ છે. એટલે બીજો પોઈન્ટ એવો આપણે લખી શકાય કે C4 પથ માટે PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ CO2 નો પ્રાથમિક ગ્રાહક છે. શું છે? CO2 નો પ્રાથમિક ગ્રાહક છે. સૌથી પહેલા એને CO2 એક્સેપ્ટ કર્યો છે. નંબર 2 કે બનતી પ્રથમ નિપજ 4 કાર્બન વાળી OAA છે. આથી આ પથને C4 પથ કહે છે. જો આ બધી વસ્તુ જે છે ને એ આની ઉપરથી જ લખવાની છે, ગોખવાનું કશું નથી. ખાલી આપણે આટલી પ્રોસેસ કરી એમાંથી આટલા મુદ્દા બની ગયા. હવે જો બીજું, ઘણા વિદ્યાર્થીને એવું હોય કે પ્રક્રિયાઓ યાદ નથી હોય, તો એના માટે પણ આપણી પાસે સુવિધાઓ ઉપલબ્ધ છે. જો શું છે અહીં આપણી પાસે PEP કેટલા કાર્બન વાળી? 3 કાર્બન વાળી. એમાંથી શું બની ગયું? OAA કેટલા કાર્બન વાળા? તો કે 4 કાર્બન વાળા. અંદર શું પ્રક્રિયા થઈ? તો કે અંદર કશી પ્રક્રિયા થઈ નથી, પણ ખાલી એક CO2 જે છે ને એ એડ થયો છે વાતાવરણમાં. તો આ રિએક્શન યાદ રાખી લો, જેને લખાણ ના યાદ રાખવું હોય અને ખાલી પ્રક્રિયાઓ યાદ રાખવી હોય તો આવું પણ કરી શકે છે.
એઝ યુ લાઈક, અમને જે તમે તમને એમ લાગે છે કે મને આ બધી વસ્તુ આવડી છે તો તમે કરી શકો છો. બરાબર છે? ઓકે. હવે અહીંયા CO2 નું સ્થાપન થયું કહેવાય. બરાબર? CO2 નું સ્થાપન થઈ ગયું છે. બુકમાં તમને એક સ્થાપન શબ્દ જે છે એ આપ્યો છે કે અહીંયા સ્થાપનની પ્રક્રિયા થાય છે. સ્થાપન કોનું? કાર્બન ડાયોક્સાઇડ નું, એના કારણે OAA મળે છે. હવે આ OAA પોતાના સમઘટક એવા મેલિક એસિડ ની અંદર રૂપાંતરણ પામી જાય છે, જે પણ 4 કાર્બન વાળી શર્કરા છે અથવા ઘટક છે. શેમાં રૂપાંતરણ પામશે? મેલિક એસિડ ની અંદર, જે પોતાનું સમઘટક છે. CO2 ના સ્થાપન દ્વારા પ્રાપ્ત થતી OA એટલે કે 4 કાર્બન વાળી નિપજ એ હવે પોતાના સમઘટક એવા મેલિક એસિડ માં રૂપાંતરણ પામે છે. મેલિક એસિડ પણ 4 કાર્બન વાળી શર્કરા છે. મેલિક એસિડ માં રૂપાંતરણ પામે છે. સમઘટકમાં રૂપાંતરણ પામવા માટે આપણે ભણી ગયા છીએ કે આઇસોમરેઝ નામનો ઉત્સેચક જરૂરી છે. તો અહીંયા તમે એ પણ લખી શકો છો કે આઇસોમરેઝ જરૂરી છે. બુકમાં નથી એવું પણ યુ કેન રાઇટ, તમે લખી શકો છો. બરાબર? ઓકે, ચાલો. તો હવે મેલિક એસિડ 4 કાર્બન વાળી નિપજ હતી આપણી જોડે. હવે એના વિખંડ એટલે કે ટુકડાઓ થઈ જાય છે. 2 ટુકડાઓ થશે. એની અંદરથી એક ટુકડો જે છે એ એક ટુકડો 3 કાર્બન વાળો બનશે, એટલે મોટો ટુકડો, અને બીજો જે છે એ 1 કાર્બન વાળો બનશે. હવે સૌથી પહેલા એનું વહન અત્યારે જો, અત્યારે આ બધી પ્રક્રિયા ક્યાં થાય છે? મધ્ય પર્ણના કોષોમાં. મધ્ય પર્ણના કોષોમાં છેલ્લે શું થયું તો કે જે OAA 4 કાર્બન વાળી નિપજ હતી એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું તો કે મેલિક એસિડ, કે જે પણ 4 કાર્બન વાળી નિપજ છે. આઇસોમરેઝ ઉત્સેચક જરૂરી છે આના માટે. હવે વહન કરાવવાનું છે. વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે આપણે. તો વહન કરાવવા માટે પ્લાઝ્મોડેસ્માટા વિશે સમજવું પડશે. જો અહીંયા જગ્યા આપેલી હોય ક્યાં, એવી રીતે અહીંયા બી હોય. તો આ જે જગ્યા છે જેને પ્લાઝ્મોડેસ્માટા તો પ્લાઝ્મોડેસ્માટા તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝ્મોડેસ્માટા, બરાબર, કે જેને કોષરસ તંતુ કહેશું આપણે. જગ્યા છે કોષરસ તંતુ, અંગ્રેજીમાં શું કહેશું? પ્લાઝ્મોડેસ્માટા. બરાબર છે? ઓકે. તો અહીંયા પ્લાઝ્મોડેસ્માટા થી આ જે C4 ઘટક છે મેલિક એસિડ એ વહન પામશે. શું થશે? અહીંયા વહન પામશે. ચાલો, જો ખાસ સમજો, PDF તમને મળે ને તો આ જે આખું સાયકલ છે ને એ 2-3 વખત આવશે. તમારે એક જ વાર દોરવાનું છે, અને એ આખું પૂરું થઈ જાય ને પછી દોરવાનું. લખાણ જે છે એ ક્રમબદ્ધ લખતું રહેવું પડશે. બરાબર? જો હવે લાસ્ટમાં આપણે એવું જોયું હતું કે જે 4 કાર્બનનું એસિડ છે મેલિક એસિડ એ વહન પામે છે, એટલે એ વહન પામીને અહીં આવી ગયો. એટલે બુક મુજબ આપણે એમ લખી શકાય કે C4 એસિડ, અથવા તમે મેલિક એસિડ લખશો તો બી ચાલશે. મેલિક એસિડ અથવા તો C4 એસિડ.
અને નેક્સ્ટ પોઈન્ટ આ છે. ચાલો એટલે હવે આને થોડું સાફ કરી નાખીએ એટલે નવા મુદ્દાઓ આપણે લખી શકાય. ચાલો તો સૌથી પહેલો મુદ્દો શું લખશું કે ભાઈ વહન થયું છે. વહન થઈને ઘટક ક્યાંથી ક્યાં આવી ગયો છે તો કે ત્યારબાદ જો મેલિક એસિડ અથવા તો તમે લખી શકો છો યાદ ના રહે તો C4 એસિડ કોષરસ તંતુ દ્વારા અંગ્રેજી નામ આવે તો ક્લાસમાં ડેટા લખી નાખજો. ક્લાસરૂમ ટેસ્ટમાં વહન પામી મધ્ય પર્ણના કોષોમાંથી ક્યાં આવી જાય છે તો કે મધ્ય પર્ણના કોષોમાંથી પુલકંચુકના કોષોમાં આવી જાય છે. એટલે મધ્ય પર્ણમાંથી આ આવી ગયો હવે પુલકંચુકના કોષોમાં. હવે એક પ્રક્રિયા થાય છે. શું પ્રક્રિયા થાય છે? એનું નામ છે ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન નામની પ્રક્રિયા થાય છે. તો હવે આ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા શું કહેવા માંગે છે? ડીકાર્બોક્સિલેશન નો અર્થ એવો થાય કે CO2 દૂર કરવો. શું કરવો? CO2 અથવા તો કાર્બન જે છે એ દૂર કરવાની પ્રક્રિયા જે છે એ ડીકાર્બોક્સિલેશન કહેશે. એટલે કે પુલકંચુકના કોષોમાં આવે C4 એસિડ અથવા તો બીજું નામ શું છે? મેલિક એસિડ. તમે શું લખી શકો છો? મેલિક એસિડ પણ લખી શકો છો. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયામાંથી પસાર થશે. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયામાંથી પસાર થાય. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા CO2 મુક્ત કરવાની પ્રક્રિયા છે. એટલે આ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં શું થશે? CO2 મુક્ત થશે અથવા તો CO2 દૂર થશે. ચાલો જો અત્યારે આપણી પાસે C4 એટલે કે 4 કાર્બન ધરાવતો ઘટક છે, એમાંથી એક કાર્બન CO2 સ્વરૂપે નીકળી જાય તો હવે આપણી જોડે 3 કાર્બન ધરાવતો એસિડ રહે અથવા 3 કાર્બન ધરાવતો ઘટક વધે. અહીંયાથી શું છૂટો પડ્યો છે? CO2 કાર્બન ડાયોક્સાઇડ. હવે અહીંયાથી છૂટો પડેલો જે CO2 છે કાર્બન ડાયોક્સાઇડ, આ CO2 અંદર એક ચક્ર ચાલશે કે જે ચક્ર આપણે ઓલરેડી ભણી ગયા છે. કે જે ચક્રનું નામ છે કેલ્વિન ચક્ર. C3 પદ ગઈકાલે વાત કરેલી હતી એની અંદર ઘૂસી જશે અને ફરવા લાગશે. બરાબર. અને નિપજ આપશે શર્કરા સ્વરૂપે. બરાબર. કેલ્વિન ચક્ર એટલે કે C3 પદ લખ્યું છે મેં અહીંયા જગ્યા થોડો મોગાવવા કારણે. અને આ CO2 કેલ્વિન ચક્ર દ્વારા સ્થાપન થઈ જશે. બરાબર છે. ઓકે. તો અહીંયા જે C3 એસિડ બને છે જેનું નામ છે પાયરુવિક એસિડ. શું નામ થશે? પાયરુવિક એસિડ. એ જોઈએ આગળનો મુદ્દો ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન દ્વારા મુક્ત થતો CO2 એ C3 પથમાં દાખલ થશે અને ત્યાં CO2 નું સ્થાપન થાય છે. ખરેખર ત્યાં CO2 નું સ્થાપન થઈને સુક્રોઝ મળશે, શર્કરા મળશે, સ્ટાર્ચ બનશે, જે બધું વાહક પેશીમાં જશે
બરાબર છે. ઓકે, અહીં CO2 ના સ્થાપનથી મળતી શર્કરાઓનો સંગ્રહ વાહક પેશીમાં થશે. તો વહન જે છે શર્કરાઓનું વહન વાહક પેશીમાં થશે. વહન સારું રાખશે. શર્કરાઓનું વહન વાહક પેશીમાં થાય છે. હવે 4 કાર્બન વાળી નિપજમાંથી એક કાર્બન નીકળી ગયો એટલે મેલિક એસિડ હતો. એટલે કે મેલિક એસિડ માંથી CO2 નો અણુ દૂર થવાની સાથે મેલિક એસિડ નું રૂપાંતરણ જે છે એ C3 એસિડ અથવા તો પાયરુવિક એસિડમાં થશે. પાયરુવિક એસિડમાં થાય છે. ચલો, પાયરુવિક એસિડ ની અંદર રૂપાંતરણ થઈ ગયું છે. ઓકે, હવે આ C3 એસિડ હવે આગળ વધશે. આ C3 એસિડ પાછો વહન પામશે અને વહન પામીને આ C3 એસિડ જે છે એ પુલ કંચુકમાંથી પાછો મધ્ય પર્ણમાં જશે. C3 એસિડ અથવા તો શું નામ આપ્યું તો આપણે એને પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ. એટલે નેક્સ્ટ પોઈન્ટ, નિર્માણ પામેલ C3 એસિડ અથવા તો પાયરુવિક એસિડ હવે પુલ કંચુકના કોષોમાંથી કોષરસ તંતુ દ્વારા મધ્ય પર્ણના કોષોમાં દાખલ થાય છે. મધ્ય પર્ણના કોષોમાં દાખલ થાય છે. જો કેટલો મોટો પ્રશ્ન લખી શકાય છે આપણે એક એક પોઈન્ટ ઉપરથી. એટલે આની ઉપરથી આપણે સમજી શકાય કે આકૃતિના સહારે આપણે બધું લખી શકીએ છીએ. બરાબર, ગોખવાનું કશું નથી આમાં. ચાલો આગળ જઈએ. જો હવે વહન પામીને C3 એસિડ, પહેલા C4 હતો પણ એક કાર્બન ડાયોક્સાઇડ ગુમાવી દીધો છે ડીકાર્બોક્સિલેશન તબક્કાની અંદર. તો હવે આ જે 3 કાર્બન વાળો ઘટક છે જેને આપણે નામ આપ્યું છે પાયરુવિક એસિડ. આ પાયરુવિક એસિડ જે છે એ પાયરુવિક એસિડ હવે કુલ કંચુકના કોષોમાંથી મધ્ય પર્ણના કોષોની અંદર પ્રવેશી ચૂક્યો છે, જે આપણો લાસ્ટ મુદ્દો હતો. બરાબર, છેલ્લા પોઈન્ટની અંદર આપણે વાત કરેલી. હવે શું થાય છે એ જોઈએ. તો હવે જો કે અહીંયા જે પાયરુવિક એસિડ પહોંચી ગયો છે C3 એસિડ અથવા પાયરુવિક એસિડ, આ પાયરુવિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ પામશે. પણ અહીંયા આપણે ઊર્જાના ઘટકની જરૂર પડશે અને એ જરૂરી છે ATP. એટલે આ પ્રોસેસ કંઈક આવી થાય છે કે જે ATP નો અણુ છે એ ADP PI માં છૂટો પડે છે અને છૂટો પડેલો PI એટલે કે ફોસ્ફેટ આયન PP પાયરુવિક એસિડ સાથે જોડાશે. મધ્ય પર્ણની અંદર
દાખલ થયેલ પાયરુવિક એસિડ નો અણુ એટીપી ની હાજરીમાં પીઈપી માં ફેરવાય છે ફોસ્ફોરાયડ પીઈપી એટલે આખું સમીકરણ આમ થઈ જશે કે પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળું ઘટક 3 કાર્બન વાળું ઘટક પ્લસ એટીપી gives PEP plus ADP PEP plus ADP PEP પણ કેટલા કાર્બન વાળો છે 3 કાર્બન વાળો છે આ સમીકરણ એટલા માટે અહીંયા તો મૂળ અવસ્થામાં આવી જાય છે એટલે પુનઃનિર્માણ તબક્કો અથવા તો પુનઃ સર્જન તબક્કો પણ કહી શકાય એટલે અહીંયા શબ્દ વાપર્યો છે પુનઃસર્જન આ તબક્કો અથવા તો પ્રક્રિયા પુનઃસર્જન તરીકે ઓળખાય છે બરાબર કારણ કે ચક્ર જ્યાંથી શરૂ થયેલું તે ઘટક પાછો પ્રાપ્ત થાય છે C4 પદ અહીંયા સમાપ્ત થઈ જાય છે બરાબર છે તો C4 પદ અહીંયા પૂરું થઈ જશે ચલો પુલકંચક કે કોષોની અંદર CO2 જે છે કેલ્વિન ચક્ર જોઈ શકો છો તમે અથવા C3 પદ ચલાવે છે બરાબર એટલે કેલ્વિન ચક્ર જે છે કોમન ચક્ર છે બધી વનસ્પતિમાં જોવા મળશે બીજું કે પુલકંચકીય કોષો જે છે એની અંદર PEPs ફોસ્ફોઇનોલ પાયરુવેટ એસ શબ્દ યાદ કરો મિત્રો એસ અંગ્રેજીમાં AS અને ગુજરાતીમાં એસ લાગે તો એ ઘટક શું હોય તો એ ઘટક શું થશે ઉત્સેચક હશે PEPs એટલે કે જે PEP નામકરણ ઉત્સેચક કઈ લાગે છે કા તો જે પ્રક્રિયા દર્શાવે છે અથવા તો જે ઘટક ઉપર કામ દર્શાવે છે તો આ જે છે PEP ઉપર અસર કરતો ઉત્સેચક છે શું કામ કરશે આ PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ આ ઘટક ઉપર અસર કરે છે એ ઉત્સેચકને નામ આપશું આપણે PEPs તો જે પુલકંચકના કોષો છે એમાં PEPs નો અભાવ હશે પુલકંચકના કોષોમાં PEPs શું હશે ગેરહાજર હશે એટલે કે પુલકંચકના કોષોમાં PEPs એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ ઉપર અસર કરતો ઘટક જે છે આ ઉત્સેચક છે એ તમને જોવા મળશે નહીં પણ એની જગ્યાએ રૂબિસ્કો નામનો ઉત્સેચક જે છે જવાબદાર હશે એટલે કે રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિજનેઝ આ ગેરહાજર પણ રૂબિસ્કો રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિજનેઝ આ રૂબિસ્કો જે છે એ વધુ માત્રામાં છે એટલે પ્રચુર માત્રામાં છે એટલે વધુ પ્રમાણમાં હાજર ચાલો બે ઉત્સેચક વિશે વાત કરી એક ઉત્સેચક જે છે ગેરહાજર છે જ્યારે બીજો ઉત્સેચક જે છે એ પુલકંચકના કોષોની અંદર વધુ માત્રામાં હાજર છે રૂબિસ્કો પ્રેઝન્ટ છે PEPs જે છે એ એબ્સન્ટ છે જેના કારણે શું થાય છે એટલે મૂળભૂત પરિપથ રૂપે શર્કરાનું સર્જન થઈ જાય છે અહીંયા આ મૂળભૂત પરિપથમાં શર્કરાનું સર્જન કઈ રીતે થાય છે તો કે જે C3 પદ છે
જે મુજબ એક આખો પોઈન્ટ લખાયો હતો કે C3 પદ ફરીને આવે એટલે શું કરે શર્કરા બનાવે જે રીતે કાલે આપણે વાત કરી હતી કે સામાન્ય શર્કરા જે છે બને ઉદાહરણ તરીકે પેલા ગ્લુકોઝ બને એટલે કે મોનોસેકેરાઇડ બને પછી ડાઇસેકેરાઇડ બને પછી પોલીસેકેરાઇડ બને એવી રીતે શર્કરા થાય નું નિર્માણ થાય છે શા માટે પી બેઝ નથી જો પી બેઝ હોત તો એ શર્કરા ન થાય પ્રોસેસ આગળ વધી જાય પણ એ જગ્યાએ કોણ છે રૂબિસ્કો છે આ બહુ અગત્યનો છે આના પછી આપણે એક મુદ્દો જોશું પ્રકાશ શોષણ કરી એ પણ અહીંયા ઉપયોગમાં આવશે રૂબિસ્કોમાં બરાબર ઓકે તો હવે બીજું એક વાત કે આ પરિપથનું બીજું નામ છે હેચ સ્લેક પથ C4 પથ એનું બીજું નામ છે હેચ સ્લેક પથ અહીંયા C4 પથ અથવા તો હેચ સ્લેક પથ બે વૈજ્ઞાનિક હતા કે જેને પથ વિશેની માહિતી આપેલી એટલે એના નામ ઉપરથી હેચ સ્લેક પથ પણ કહેવામાં આવે છે બીજું કે જે પુલ કંચુકના કોષો છે એ વાહીપુલ નામની રચનાની આજુબાજુ આવેલા હોય છે વાહીપુલની આસપાસ જોવા મળશે વાહીપુલ શું છે તો એ જલવાહક પેશી અને અનવાહક પેશી શરૂઆતમાં લખાયું હતું એ બંનેથી બનતી રચના છે આપણે જનરલી ચેપ્ટર 6 માં આના વિશે વાત આવે છે પણ ચેપ્ટર 6 નીકળી ગયું છે એટલે આપણે ભણાવ્યું નથી પણ એટલું સમજી લો કે વાહીપુલમાં વાહક પેશીઓ અંદર આવેલી હોય વાહક પેશીઓ જ ધરાવે વાહીપુલ જે છે એ શું ધરાવશે વાહક પેશીઓ એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી બીજું કે જે મુજબ વાત કરી હતી પુલ કંચુકના કોષો અંતસ્થ રચના ધરાવતા કોષો પણ કહેવામાં આવે છે કારણ કે અંદરની બાજુએ આવેલા હોય છે બરાબર ઓકે બીજું કે PEPs ની વાત કરી હતી PEPs અથવા તો PEPCS બે એક જ છે એની એક બીજી લાક્ષણિકતા જે તમને બુકની અંદર આપી છે જોશો ત્યારે ખબર પડશે કે ખાસ અગત્યની વાત એવી છે કે CO2 નો જે પ્રાથમિક ગ્રાફ 3 કાર્બન યુક્ત PEP છે એ મધ્ય પર્ણમાં જોવા મળે છે સ્થાપન માટે જરૂરી કોણ છે તો કે PEP કાર્બોક્સિલેઝ એ અહીંયા અગત્યની ભૂમિકા ભજવે છે જો અહીંયા PEP માં PEP કાર્બોક્સિલેઝ આ ઉત્સેચક અથવા તો PEP CS આ બંને ઉત્સેચક બેમાંથી કોઈ પણ CO2 ના સ્થાપન માટે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ PEP ની અંદર કાર્બોક્સિલેઝ અને PEP કેસ આ બંને ઉત્સેચકો એવું થઈ ગયું બસ બંને ઉત્સેચકો જે છે એ CO2 નું PEP માં સ્થાપન કરવા માટે અગત્યની ભૂમિકા ભજવશે PEP કાર્બોક્સિલેઝ અથવા તો PEP કેસ બરાબર આ બંનેના કારણે તે PEP જે છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું સ્થાપન કરી શકે છે બીજું કે જે પહેલો ઘટક તો OH જેના વિશે વાત કરેલી હતી હવે એક અગત્યની વાત એવી છે કે જે 3 કાર્બન વાળો ઘટક PEP જે છે એ વાતાવરણમાંથી CO2 સ્વીકારે છે પછી એ OH બનાવે છે અને એમાંથી મેલિક એસિડ સિવાય બીજો એક એસિડ પણ બની શકે છે એટલે અહીંયા હું ખાલી આમ ઓર કરીને લખીશ એસ્પાર્ટિક એસિડ નામનો એસિડ જે છે એ આની અંદર જે છે સર્જાઈ શકે છે મેલિક કે એસ્પાર્ટિક એસિડ બરાબર ઓકે ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ જો સૌથી પહેલા આપણી પાસે છે PEP અહીંયાથી શરૂઆત થશે સ્ટાર્ટિંગ અહીંયાથી કરશું આપણે PEP જે છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ નામ છે એ વાતાવરણનો CO2 સ્વીકારશે એના માટે ઉત્સેચક જવાબદાર છે PEP કેસ અથવા તો PEP કાર્બોક્સિલેઝ અને HCO થી સ્વરૂપે સ્વીકારશે જેને CO2 નું સ્થાપન કહીએ આપણે અને એના કારણે 3 કાર્બનમાંથી 4 કાર્બન વાળી પ્રથમ નિપજ મળશે કે જેનું નામ છે OAA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળી નિપજ છે કેમ કે 3 કાર્બનની સાથે એક કાર્બન ઉમેરાય છે એટલે 4 કાર્બન વાળી રચના બનશે
આ OA પોતાના સમઘટક આઇસોમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ બંને 4 કાર્બન વાળા નિપજ છે એમાં રૂપાંતરણ પામશે. એ જે છે એ પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ રસ તંતુ દ્વારા વહન પામીને મધ્યપર્ણના કોષોમાંથી આવી જશે પુલકંજુકના કોષોમાં. પુલકંજુકના કોષો જે છે જેના વિશે વાત કરી કે વાહિપુલ જે છે એટલે કે વાહક પેશીઓની બનેલી રચના, વાહક પેશીઓની બનેલી રચના એટલે વાહિપુલ. એ વાહિપુલની ફરતેની બાજુએ જે છે આવેલા તમને જોવા મળશે. એટલે ત્યાંથી વહન પામીને C4 એસિડ એટલે કે મેલિક કે એસ્પાર્ટિક એસિડ, બરાબર છે, આમાં કોઈ પણ તમે લખી શકો છો મેલિક એસિડ અથવા તો એસ્પાર્ટિક એસિડ એ ડી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા દર્શાવે છે કે એ પ્રક્રિયા દરમિયાન CO2 જે છે એ મુક્ત થઈ જશે. મુક્ત થયેલો CO2 C3 પદ એટલે કે કેલ્વિન ચક્રની અંદર સાયક્લિક રીતે ભરશે અને શર્કરાનું સર્જન કરશે. એટલે એમાં પણ અહીંયા આપણે દર્શાવી દઈએ કે ભાઈ શર્કરા બનાવે છે, સુગર ક્રિએટ કરશે. એટલે કે એક કાર્બન નીકળી ગયો એટલે 4 કાર્બનમાંથી વધ્યા 3 કાર્બન, એમાંના 3 કાર્બન વાળો ઘટક એટલે કે પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડ વ્યવસ્થિત લખશે. એ ફરી વખત પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ તંતુમાંથી વહન પામીને આગળ જશે અને C3 એસિડ એટલે કે પોતે પાયરુવિક એસિડ સ્વરૂપે પાયરુવિક એસિડ વ્યવસ્થિત કરી નાખી. જે પાયરુવિક એસિડ ATP એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ની હાજરીમાં, બરાબર છે, આને અહીંયા એક વખત દર્શાવ્યું છે એટલે અહીંયા આપણે લખી નાખશું પુનઃનિર્માણ અથવા પુનઃસર્જન. પુનઃસર્જન એટલે કે મૂળ અવસ્થામાં જ્યાંથી આપણે શરૂઆત કરેલી છે ચક્રની એ અવસ્થામાં લઈ આવવાનું કામ કરશે, બરાબર, કે જેની અંદર પાયરુવિક એસિડ ATP ની અંદરનો એક ફોસ્ફેટ ઘટક